નાગરવાડામાં એટલે કે અંબાઈ ફળિયા કચ્છી ફળિયા વિસ્તારમાં રામનવમીને દિવસે સાંઈબાબાના પાટોત્સવની ધર્મમય ઉજવણી કરવામાં આવી હતી। 2001ની સાલમાં રામનવમીને દિવસે કુમારભાઈ વૈષ્ણવના નિવાસસ્થાને સાંઈબાબાની એક ભવ્ય અને દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી। ત્યારથી લઈ અને આ વર્ષ સુધી દર વર્ષે રામનવમીએ સાંઈબાબાનો પાટોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે। સાંઈ સુખધામ સેવા ટ્રસ્ટ આયોજિત આ પાટોત્સવની ઉજવણી અંતર્ગત સાંઈબાબાની આરતી, મહાપ્રસાદ, પૂજન અર્ચનની સાથે સાથે રક્તદાન શિબિર પણ યોજવામાં આવે છે અને એ રીતે આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે સાંઈ ભક્તો હંમેશા સક્રિય રહ્યા છે। મેહુલભાઈ વૈષ્ણવ અને ખેવનાબેન વૈષ્ણવ દ્વારા બપોરે 12 કલાકે સાંઈ આરતી ઉતારવામાં આવી ત્યારે સાંઈબાબાના જય જયકારથી વૈષ્ણવ નિવાસ દીપી ઉઠ્યો હતો। આ પૂર્વે સવારે 7 કલાકે સાંઈ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રક્તદાન શિબિર સિવિલ હોસ્પિટલના સહયોગથી સંપન્ન થઈ હતી, જ્યારે રાત્રિના જાણીતા પાર્શ્વગાયક દીપક જોશીના બુલંદ અને કેળવાયેલા કંઠે રામધૂન, રામ ભજન અને અન્ય ભક્તિ સંગીત રજૂ થયું, જે સાંભળીને ઉપસ્થિત લોકો ભાવ વિભોર બની ગયા હતા। કાર્યકર મેઘ વૈષ્ણવે કહ્યું કે અમે રામનવમીની સાથે સાથે દશેરા અને ગુરુ પૂર્ણિમાની પણ ઉજવણી કરીએ છીએ, તો રક્તદાન કરનાર મહિલા રક્તદાતા જલશ્રીબેન બુચે પણ પોતાનો પ્રતિભાવ આપીને લોકોને અચૂક રક્તદાન કરવા અપીલ કરી। જલશ્રી બુચ બોલું છું। આજે હું અહીંયા સાઈધામ ખાતે રામનવમીના ઉત્સવમાં આવેલી છું। આજે સાંઈબાબાનો જે ઉત્સવ છે એમાં રક્તદાનનું આયોજન કરવામાં આવેલું છે, એમાં હું પણ સહભાગી બની છું અને આ નિમિત્તે હું છેલ્લા 3 વર્ષથી હું બ્લડ ડોનેટ કરી રહી છું અને આ વર્ષે પણ કુદરતે મને એનો લાભ આપેલો છે। હું દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે રક્તદાન મહાદાન છે, તો દરેક વ્યક્તિએ આ દાન કરવું જોઈએ। રક્ત એક એવી વસ્તુ છે કે જેનાથી દરેક વ્યક્તિને આપણે ઉપયોગી બની શકીએ છીએ। થેલેસેમિયાના બાળકો માટે તો ખાસ આપણે ઉપયોગી બનીએ છીએ। રક્ત કોઈ ફેક્ટરીમાં કે કોઈ કારખાનામાં બનાવી શકાતું નથી, તો હું નમ્ર વિનંતી કરું છું દરેક વ્યક્તિને કે બને એટલા સહયોગી બની અને રક્તદાનમાં જોડાઓ। આજે સાંઈ સુખધામ ખાતે સાંઈ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા 25મો સાંઈ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે રામનવમીના દિવસે। તેમાં સાંઈ રવાડી, ત્યારબાદ રક્તદાન કેમ્પ, ત્યારબાદ મહાઆરતી અને સાંઈ પ્રસાદનું આયોજન છે અને રાત્રે તેમાં ધૂન ભજનનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા 25 વર્ષથી સાંઈબાબાનો પાટોત્સવ અહીં ધામધૂમથી કચ્છી ફળિયા ખાતે ઉજવવામાં આવે છે, જેમાં સમગ્ર સાંઈ ભક્તો અને આજુબાજુના રહેવાસીઓ, ફળિયાવાસીઓ એકદમ ભાવપૂર્વક જોડાય છે અને એકદમ ધામધૂમથી આ પ્રસંગની ઉજવણી કરે છે। રામનવમી સિવાય અહીં દશેરાનું, સાંઈ સમાધિ દિવસ જે છે દશેરા, તેનું ઉજવણી કરવામાં આવે છે અને અમે સાંઈને એક ગુરુ તરીકે પૂજીએ છીએ, એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પણ ઘણા વર્ષોથી, છેલ્લા 45 થી 50 વર્ષથી ઉજવવામાં આવે છે અહીંયા। અને એ સિવાય પણ જે વાર તહેવારના બધા ફંક્શન થાય છે એને ભવ્યથી ઉજવણી કરવામાં આવે છે।